નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ગુસ્સામાં. હવે અચાનક સીએમ નહીં લડે ચૂંટણી અને રાતોરાત કરી રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત. થયો મોટો ખુલાસો અને ગુજરાતમાં નેતા ફસાયા. પીએમ નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રીનું રાજીનામું. તો જાણી લો મિત્રો, નવા શિક્ષણ મંત્રી કોણ બનશે તેમજ અન્ના હજારેનું નિવેદનને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ પીએમ નરેન્દ્ર મોદી અને મન કી બાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને નમન કરી અને દેશના વીર જવાનોના શૌર્યને બિરદાવ્યું હતું. તેમણે કૂચા મિસાઇલના સફળ પરીક્ષણ એમજ વધતી જતી સૈન્ય ક્ષમતાને ગર્વથી ઉલ્લેખ કર્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેમજ પીવી સિંધુની ઐતિહાસિક સિદ્ધિને તેણે બિરદાવી હતી. આ સાથે તેમણે વૃક્ષારોપણની ઝુંબેશને વધુ ઝડપી બનાવવા માટે દેશવાસીઓને મોટી અપીલ પણ કરી હતી. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે કારગિલ વિજય દિવસ પર સમગ્ર દેશ ભારતની સુરક્ષા માટે અસાધારણ સાહસ અને સમર્પણ દર્શાવનારા વીર સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. સૌથી કઠિન પરિસ્થિતિમાં પણ તેમનું શૌર્ય હંમેશા રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત બની રહેશે. સૈનિકોની અખંડ દેશભક્તિ અને કર્તવ્યનિષ્ઠા આવનારી દરેક પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે. આ દેશ પોતાના અમર શહીદો અને વીર જવાનોના બલિદાનને ક્યારેય નહીં ભૂલે. આમ પી મોદીએ વીર જવાનોને ખૂબ જ હૃદયથી યાદ કર્યા. ત્યારબાદ શિક્ષણ મંત્રીનું રાજીનામું અને થયો મોટો દાવો. મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયે દાવો કર્યો છે કે વિરોધ આંદોલનના પહેલા જ દિવસે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદની રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે તે સમયે ભાજપના મોવડી મંડળે તેમને તેમ ન કરવા માટે કહ્યું હતું, પરંતુ પાછળથી પરિસ્થિતિ બદલતા પક્ષે રાજીનામું સ્વીકારી લીધું. આ રાજીનામાએ હિંસા દ્વારા ભારતને અસ્થિર કરવા માંગતી વિદેશી તાકાતોનું ષડયંત્ર સદંતર નિષ્ફળ બનાવી દીધું છે. તો જાણી લો મિત્રો, થયો મોટો ખુલાસો અને સરકારે શા માટે નમતું જોખ્યું. સીજેપીના આંદોલન સામે અંતે મોદી સરકારે નમતું જોખવું પડ્યું છે. આઈબીના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે આંદોલનને માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ભાજપના હાર્દકોર ટેકેદારો અને યુવાનોનું પણ મોટું સમર્થન મળ્યું છે. જેએનયુ અને ડીયુના દબાણ વચ્ચે વિદ્યાર્થીઓ પાછા ન હટ્યા. આ સાથે સંઘ વડા મોહન ભાગવતની નારાજગી અને વ્યાપક વિરોધને કારણે સરકારને ફરીથી નમતું જોખવાની ફરજ પડી હતી. તો જાણી લો મિત્રો, નવા શિક્ષણ મંત્રી કોણ બનશે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ સીજેપી અને વિપક્ષ આંદોલન બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે તો જેએનઝેડના પ્રતિનિધિ શિક્ષણ મંત્રી બનાવવા પર તેમણે ભાર મૂકશે. નીટ પેપર લીક વિરોધ બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વચ્ચે આવેલું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. યુવા રાજકારણ અંગે એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે. આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર અને ગુજરાતમાં ખુદ ધારાસભ્ય જ ફસાયા. પાટણમાં વરસાદ અને પૂરને કારણે ગંભીર પરિસ્થિતિ વચ્ચે એક અનોખી ઘટના સામે બની છે. પૂરગ્રસ્તોની મદદ માટે નીકળેલા પાટણના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ચીકણી માટીમાં ફસાઈ ગયા હતા. ટ્રેક્ટર લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં જતા ધારાસભ્ય ઢીચણ સુધી કાદવમાં ઉતરી ગયા. સ્થાનિક લોકો અને પોલીસે મળીને તેનું રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનાએ વરસાદથી સર્જાયેલી મુશ્કેલીઓનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારબાદ શિક્ષણ મંત્રીના રાજીનામા પર અન્ના હજારેએ આપ્યું મોટું નિવેદન. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સમાજસેવી અન્ના હજારેએ જણાવ્યું છે કે કોઈ પણ આંદોલન કે સમસ્યાનો ઉકેલ હિંસાથી નહીં પરંતુ સંવાદ અને શાંતિપૂર્ણ રીતે જ નીકળે છે. લોકશાહીમાં વાતચીત સૌથી અસરકારક માર્ગ છે. તેમણે પોતાના જીવનમાં હિંસા વગર લોકહિત માટે 22 વખત અનશન કર્યા હતા. જનતાના હિત અને સમસ્યાના ઉકેલ માટે સરકારે 2 કદમ આગળ વધવું પડે તો તેમાં કોઈ સંકોચ ન થવો જોઈએ. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા ખૂબ જ ગુસ્સામાં. અમદાવાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે.
સૌથી વધુ અસરગ્રસ્ત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી હતી અને પાણીના નિકાલના વિલંબને લઈને સીએમએ નારાજગી વ્યક્ત કરી અને જવાબદાર અધિકારીઓને તાકીદ કરી હતી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તમામ ઉપલબ્ધ પંપ અને સાધનોનો ઉપયોગ કરીને યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ કરવા માટે તંત્રને કડકમાં કડક આદેશ અપાયા છે. સૌથી મોટા રાજકારણ સમાચાર અને મુખ્યમંત્રીએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ મૈયાએ 2028ની વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે હવે રાજકારણમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે અને ચૂંટણી લડવા માટે જનતાને રૂપિયા આપવા પડે છે. 79 વર્ષીય સિદ્ધાર્થ મૈયાએ સ્વાસ્થ્ય અને ઉંમરને પણ નિર્ણય પાછળનું કારણ ગણાવ્યું છે. જોકે તેમણે જણાવ્યું છે કે તેઓ સક્રિય રાજકારણમાં રહીને જનતાના સુખ દુઃખનો અવાજ બનતા જ રહેશે.